ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, જય માતાજી. આજે દક્ષિણ ભારત પ્રવાસનો આજે અમારો 17મો દિવસ છે. અત્યારે અમે ભીમાશંકર જવા માટે રવાના થઈ ગયા છે અને અહીંયા બહાર સરસ મજાનું વ્યૂ છે, વાતાવરણ છે, પહાડવાળું વાતાવરણ છે અને એવું લાગે કે અહીંયા સ્વર્ગમાં આવી ગયા હોય, કારણ કે વાગડ નીચે ને હવે ઉપર થઈ ગયા છીએ અત્યારે. હવે અહીંયાનો જે પવન ઠંડો ઠંડો આવા ખરેખર સ્વર્ગ જેવું લાગી રહ્યું છે. તો મસ્ત નજારાનો વ્યૂ છે, તમને ચલો બતાવીએ. તો આપણે આવી ગયા છે ભીમાશંકર, જે 12 જ્યોતિર્લિંગમાંથી એક આવેલું છે. તો ચાલો જઈએ દર્શન કરવા. અત્યારે ઊભા છીએ ભીમાશંકર મંદિરે. તો આવો તમને બહારથી ભીમાશંકર મંદિર બતાવો. શંકર મંદિરના જોડે જ રામ ભગવાનનું મંદિર છે, તો ત્યાં દર્શન કરવા માટે આપણે જઈએ છીએ.
દર્શન થઈ ગયા અને દર્શન થઈને હવે બહાર જઈએ છીએ. આમ તો જે જગ્યાએથી આપણે આ બધી પ્રસાદને લીધી ને ભાઈ એવું કહેવું હતું તો આમ તો અહીંયા એટલી બધી ભીડ હોતી હોય પણ આજે અમારું નસીબ મંગળવાર હતો ને સવારમાં વહેલા અમે હતા એટલે ભાઈને એવું કહ્યું કે આજે તમે નસીબદાર છો તમે એવા ટાઈમે આવ્યા છો કે જે તમને ભીડ બહુ જોવાની મળે. ખરેખર એવું જ થયું. ડાયરેક્ટ મંદિરની અંદર ડાયરેક્ટ સુધી મતલબ ભીડ જોવા જ ના મળી. દર્શન થઈ ગયા પછી જેવા અમે દર્શન કરીને બહાર નીકળ્યા ને તો ધીરે ધીરે લાઈન વધવાનું ચાલુ થઈ ગયું. સરસ દર્શન થઈ ગયા. હર હર મહાદેવ. ભીમાશંકરમાં અને અહીંયા ગરમા ગરમ મસ્ત માવો તૈયાર કરીને આપતા હોય. તો તમે જો અહીંયા બધું માવાની તૈયારી ચાલી રહી છે અને આ અત્યારે જ બનાવેલો છે એટલે પછી આપણે ગણતરી હતી કે થોડો લેતા જઈએ. કેતન માવો લઈ લીધો. હવે પછી ધ્યાન ચાલુ કરવી પડશે. હવે બગડશે નહીં. બરોબર. એટલે અત્યાર સુધી જેમ નતો રહેતો બધા દિવસ બાકી હતા એટલે બગડી જવાત. ટાઈમ પતવાય ટૂંકના દિવસો પતવાય છે ને ચિંતા જેવું નહીં. પ્રસાદી કેતન 2-3 દાડા જ વધ્યા આવે આપણે. હા 2 દિવસ વધે. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય. સવારે નાસ્તો તો કર્યો તો થોડો પણ પહાડ ઉપર છીએ તો મેગી તો બનતી છે. બનતી છે ને ભાઈ, મેગી તો ખાવી જ પડે. પહાડ ઉપર આવીને મેગી મેગી હા મેગી વગર ના ચાલે. કેતન તો મેગી ખાઈ લઈએ. આવો ખાવે તમારે. અરે મેગી લીધી હતી ને આપણે. મેગીની અંદર અમુક જબરી વસ્તુ નાખેલી. ફૂલાવન વટોણાનું બીજું બધું અમુક ઘણું બધું શાકભાજી એવું લાગે. હા પ્રમુખ સાહેબ તમે શીખો કે આવું બધું નાખો. ફૂલેવાનું બધું ફૂલેવન નાખો બધું કેટલું બધું નાખેલું શાકભાજીમાં તમને ખબર? લીલી બધું કોથમી ખાંચી બધી હતી. હા કોથમીર. તો તમે કોઈક શીખવા આવું બધું. આપણે તો 5 રૂપિયામાં હજે દેખન મળે અને આઈકાના એનો બાપ 25 રૂપિયા 25. જગ્યાએ ચા પીવા માટે ઊભી રાખી હતી. ચા હતી થોડીક જ જે 8 ડઝન થઈ રહી. પછી બીજા બધા બૈરાનો ચા મળે નહીં તો બધા બૈરો બગડે છે જલ્દી. હા મારે બેટો ચા ગભરાઈ ગયો. 8 ડઝન થાય એટલે ચા હતી. આટલી ચા નહીં લેવું પડે. પેલા બધી ખબર હશે કે આટલી ચા છે. પછી બનાવી તો હું વેટ કર્યો અને કેતન આવી ગયો ચા લઈ. થેન્ક યુ બેન. એ નહીં અમારા લશ્કરી વાળાને કોઈ જમવાનું તો મંગાવતા જ નહીં ભૂલી ચૂકે. નકો હાલત થાય તો કેતનને વેટર બનવું પડશે ભાઈ. ચા પી લઈએ. આવી ગયા છે ત્રંબકેશ્વર, જ્યાં 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ આવેલું છે. ચાલો જઈએ દર્શન કરવા માટે.
આવા બધા આપણા બધા મેમ્બરો લક્ઝરીના બધા ફોટોગ્રાફી વિડીયોગ્રાફી બધા કરે મસ્ત દર્શન થઈએ અને તમને મંદિરનો થોડોક નજારો બતાવી દઈએ બહારથી. મંદિરમાંથી દર્શન કરીને છેક બહાર આવી છે, પણ બીજા ગેટેથી એક્ઝિટ ગેટથી જે બહાર આવ્યા ને તો સીધા નીકળ્યા અમે બજારમાં. તો બજાર નથી અને હવે જોઈ એન્ટ્રી લીધી હતી ને એકદમ સુનસાન જગ્યા હોય ને એવી બાજુથી એન્ટ્રી લીધેલી હતી તો બજાર એવું લાગ્યું નતું. હવે બજારમાં એક્ઝિટ તો થઈ જાય તો બરોબર કે છે ને, હવે રૂમ ઉપર જવા માટે થઈ જવાનું ફોન લઈએ. હા આ કૂતરામાં પૂછી જઈશું એ અરે કેતન મને તો નહીં ખબર કે બાજુ આપણે આવ્યા હતા અને હંગાતવાળા બધા જતા ને તું હો ને જોયું કેતનના ભરોસે છે આપણે નીકળીએ હતા રૂમ પર માટે જઈએ. આવો અને તમને તો એ બજાર બતાવી દઉં, જોઈ લે જોઈ લે અમારે તો બજાર છે. બરોબર ભજીયા જેવું જ છે ને, ભજીયા જેવું જ કહેવાય. ભજીયા કહી શકાય. આવો કહું હા આપણે ભજીયો બનાવતી વખતે જે પેલું વધારાનું રહી જાય ન કે આપણે એટલે કહેવાય પેલું મમરી. મમરી મમરી હતી. આજે મમરી છે અને મરચો ચટણી તો હોત નહીં. બરાબર મારા ક્ષેત્ર બેઠા આ બાજુ બતાવ્યો ખરેખર. પણ ગઈ લઈએ હવે ભૂખ લાગી એટલે તો આગળ શીશરીના શું ખાવાનું, શીશરીની જેકેટ ખાવાનું. ભીમાશંકરમાં જમ્યા પછી આંટો મારવા નીકળ્યા મતલબ ઠંડુ માટે તો ચેક કરતા નાઇટનું બજાર અહીંયાનું કેવું હોય, પણ ગજબનું બજાર છે આ તો. સરસ બજાર છે આવું બજાર જોઈને કેતન બેન મજા આવી ગઈ. ચલો તને કેતન કરીએ કોક ઠંડુ કરી લઈએ. એમાં સારું બજાર છે, અમને તો આપણને જોવા મળી આવું મજા આવી છે. ખાઈને આવ્યા છે ખાવાનું જવાની તો કોક ઠંડુ વંડુ કરીએ. પછી આવી ગયા તમે ઠંડુ કરવા માટે મેં સ્પ્રાઇટ લીધી, રબડી
આજે રસ કરી ગયા આટલે આપણે કીધું પૂરું કરી દઈએ આટલા વગર આપણે કરીએ છીએ ખાલી મળીએ નેટ પર ચાલો તાર મળીએ